ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં? બરાબર. ઓનલાઈન લેક્ચર આપણે ચાલુ છે. આજે આપણે નવું પ્રકરણ કણોના તંત્રો અને ચાપ ગતિ શરૂ કરી રહ્યા છીએ. તો મિત્રો, હવેથી આપણે જે ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ, નેક્સ્ટ જે કાંઈ ચેપ્ટર આવશે એમાં બને ત્યાં સુધી આપણે સિલેબસ જે 30% નીકળી ગયો છે એમાં જે અગત્યના ટોપિક હશે એની આપણે ટૂંકમાં ડિસ્કશન કરશું. અને એ સિવાય પણ ઇમ્પોર્ટન્ટ દાખલા જે ટોપિક્સ છે કે જે ઓલરેડી કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ જરૂરી છે એને વિગતવાર ચર્ચા કરશું. અને બાકીનું જે અગત્યનું નથી, બોર્ડમાં છે એવું નથી, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ અગત્યનું નથી, એને થોડું ઝડપથી અને ઉપર છેલ્લું જ આપણે રિવિઝન કરશું જેથી આપણો સંપૂર્ણ સિલેબસ વ્યવસ્થિત પૂરો થાય. ઓકે, જો અત્યાર સુધી જે ભણ્યા બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા કે કન્સેપ્ટિવ હતા અને આખું મિકેનિક્સના પાયાના સિદ્ધાંતો હતા. હવે જે આપણે ભણીએ આમાં ઘણું થોડું અગત્યનું છે અને જ્યાં જે અગત્યનું આવશે ત્યાં હું તમને કહીશ કે આને ખૂબ વ્યવસ્થિત તૈયાર કરજો. અને જ્યાં જે એવું હશે કે જેમાં તમારે શું યાદ રાખવાનું છે સમજાય પછી, એટલે આખો મુદ્દો સમજી લેવાનો, પછી તમારે શું યાદ રાખવાનું એની નોંધ પણ તમને કરાવશે. રેડી? તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 7, કણોના તંત્રો અને ચાપ ગતિ. તો મિત્રો, અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી લગાવો, આમ જો તો આપણે વર્ગની ચર્ચા 5મા ચેપ્ટરથી શરૂ કરી ગતિના નિયમ, અને ત્યાં આપણે કણની સંકલ્પના પણ કરી. એટલે મોટાભાગે ન્યૂટનનો બીજો નિયમ જ્યારે આપવામાં આવે છે ત્યારે એ કણ ઉપર આપાત કરે, કણને લાગુ પડે. એક ઇક્વલ ટુ m એટલે કોઈ એક કણ માટે. પણ ઘણી વખત આપણે આખા પદાર્થને કણ તરીકે લઈ લેતા અને એના ઉપર લાગુ કરતા, એટલે કણોના તંત્રમાં પણ કણની સંકલ્પનાનો ઉપયોગ કરતા. હવે અહીંયા પ્રશ્ન આ ચેપ્ટરમાં સ્પષ્ટ છે, કણોના તંત્રો એટલે કે જ્યારે પદાર્થ બહુ વિસ્તૃત હોય અને એની ગતિની આપણે ચર્ચા કરવી હોય, એમાં ન્યૂટનના ગતિના બીજા નિયમો દાખલ કરવા હોય, ત્રીજો નિયમ લાગુ પાડવો હોય, તો કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે અથવા તો આપણા નિયમો કઈ રીતે એમાં એપ્લાય કરી શકીએ એની સમજૂતી આપણે આ પ્રકરણમાં ભણવાની છે. પહેલા ક્લિયર કરો, કણોના તંત્રો એટલે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વિશાળ સંખ્યામાં કણો આવેલા હોય અને એની ગતિની ચર્ચા આપણે કરવી છે. તો આવા કણોના વિશાળ તંત્ર હોય કે જ્યાં ઘણા બધા કણો અસ્તિત્વ ધરાવતા હોય. હવે આ કણોના તંત્રમાં કણો વચ્ચે બળ લાગતું હોય અને કણ ઉપર બાહ્ય પદાર્થ વડે અથવા તો બાહ્ય પરિબળ વડે પણ બળ લાગતા હોય. એટલે બળો આંતરિક પણ હોય અને બાહ્ય પણ હોય. પણ આપણે ખબર છે મોટા ભાગના તંત્રની અંદર આંતરિક બળો જે લાગતા હોય એ એકબીજાની અસર નાબૂદ કરે, એટલે પરિણામ બાહ્ય બળ આપણે ધ્યાનમાં લેતા હોય. પણ જ્યારે પદાર્થ વિસ્તૃત હોય ત્યારે આપણે આ પદાર્થની ગતિની ચર્ચા કરવા માટે સીધી કણની સંકલ્પના મતલબ આખા પદાર્થને કણ તરીકે ધારી અને ગતિની ચર્ચા કરીએ એ યોગ્ય ગણાશે નહીં. તો એવા સંજોગોમાં આપણે જે કણનું તંત્ર જે છે એ પદાર્થને વિશિષ્ટ પદાર્થ તરીકે આપણે વ્યાખ્યાયિત કરી અને એની ગતિની વાત કરીએ છીએ. આ પ્રસ્તાવની અંદર એક વ્યાખ્યા છે, એ છે દઢ પદાર્થ. તો દઢ પદાર્થ જે છે ઈ કોને કહેવો, બરાબર? કોને આપણે દઢ પદાર્થ તરીકે લઈ શકીએ એની વાત આપણે અહીંયા કરવાની છે. રેડી? તો જો તમારી ટેક્સ્ટબુકમાં એની સ્પષ્ટ વ્યાખ્યા છે, જો સામે બુક હોય તો અંડરલાઈન કરી દો, બોલ્ડ લેટરમાં લખી પ્રસ્તાવનાની અંદર કે આદર્શ રીતે એક દઢ પદાર્થ એટલે એક સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતો પદાર્થ. આવા પદાર્થમાં કણોની બધી જ જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું નથી. બરાબર? એટલે દઢ પદાર્થની વ્યાખ્યા આપણે એવી કરી શકીએ કે દઢ પદાર્થ એટલે એવો પદાર્થ કે જેમાં ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતો હોય અને જેની દરેક કણો વચ્ચેની જોડી, માની આ બે કણ છે, આનો આકાર વિશે હોય, એમાં કોઈ જાતનું પરિવર્તન થાય નહીં, બાહ્ય બળ લાગે તો પણ પરિવર્તન ન થાય, મતલબ બાહ્ય બળની કોઈ અસર થવા દેતું નથી એવી આપણે ધારણા કરવી પડે જ્યારે ગતિ કરતા હોય ત્યારે. અને અણુ વચ્ચેનું અંતર એ બદલાતું ને માન્ય પદાર્થ ગતિ કરતો હોય પણ એ દરમિયાન આ બે કણો વચ્ચેનું અંતર છે એમ ન બને, ગતિ દરમિયાન અચળ રહેવું જોઈએ, મતલબ કોઈ વિરૂપ ઉત્પન્ન થતો નથી. અને આપણે દઢ પદાર્થ કોને કહીએ કે દઢ પદાર્થ એક એવો પદાર્થ છે
કે જે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવે છે, તેમાં વિરૂપણ ઉત્પન્ન થતું નથી અને તેના અણુઓ અથવા તો કણો વચ્ચેના અંતર અચળ જળવાઈ રહે છે. બરાબર. વાસ્તવમાં સમજી લેજો કે આવો કોઈ પદાર્થ હોય નહીં. બરાબર. એટલે વાસ્તવમાં આ પરિસ્થિતિ કેવી ગણાય? આદર્શ છે. પરંતુ સામાન્ય સંજોગોમાં ઘન પદાર્થને દઢ પદાર્થ તરીકે લઈ શકાય. સામાન્ય સંજોગોમાં ઘન પદાર્થ જે હોય એને દઢ પદાર્થ તરીકે લઈ શકાય. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણા ઘરમાં કોઈ ટેબલ છે. સામાન્ય પરિસ્થિતિમાં હું ટેબલ ઉપર કે હથોડા પછાડવાનું ન હોય તો નોર્મલી ટેબલ એનું પડ્યું હોય તેમાં કે નોર્મલી પસાર નથી, એને કારણે નાનકણો અંતર બદલાય નહીં. તો એવા સમય આપણે દઢ પદાર્થ ગણી શકીએ. એટલે સામાન્ય પરિસ્થિતિ મતલબ કે એમાં કોઈ બહુ પ્રબળ બાહ્ય બળ ન લાગતું હોય. બરાબર. એમાં બહુ મોટો મેજર તાપમાનનો ફેરફાર ન થતો હોય, કોઈ બીજી રાસાયણિક પ્રક્રિયા સાથે ન થતી હોય, એવા સંજોગોમાં આપણે એને દઢ પદાર્થ તરીકે લઈ શકીએ. જો વ્યાખ્યા મુજબ જે દઢ પદાર્થ એવો તો કુદરતમાં શક્ય જ નથી. ગમે એવો પદાર્થ એમાં તમે બાહ્ય બળ યોગ્ય પ્રમાણમાં લગાડો એટલે વિરૂપણ ઉત્પન્ન થવાનું. એટલે વિરૂપણ હાવ ન જ કરી શકે એવો તો કોઈ પદાર્થ હોય નહીં. પણ સામાન્ય સંજોગોમાં ઘન પદાર્થ દઢ પદાર્થ તરીકે લઈ શકીએ. હવે આવા દઢ પદાર્થની જ્યારે ગતિની વાત કરીએ તો અલગ અલગ ઘણા પ્રકારની ગતિ હોય છે. આપણે આમાં 4 ગતિની વાત કરવાની. તો દાખલા તરીકે એમ તો કોઈ લીસી સપાટી છે, એની ઉપર એક બ્લોક છે અને નિયમિત રીતે આમ ગતિ કરે છે. બરાબર. તો આને આપણે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહી શકીએ. શુદ્ધ સ્થાનાંતર એટલા માટે કે સૂર્યપથ પર ગતિ કરે એટલે અંદરના જે કંઈ કણો છે એ બધાના વેગ કેવા હશે? સમાન હશે. પદાર્થની અંદર જે કંઈ કણો રહેલા છે એની બધા જ કણોના વેગ સમાન હોય એટલે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવાય. એટલે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કોને કહેવાય ભાઈ? કે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. બરાબર. તો જે ગતિ દરમિયાન કણોના તંત્રમાં દરેક કણના વેગ અચળ જળવાઈ રહે તો તેને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. હવે માની લો કે ઇચ્છુક એક પદાર્થ હોય, પદાર્થ આમ ગતિ કરતો હોય પણ એમાં પ્રવેગ ઉત્પન્ન થઈ રાખતો હોય. બરાબર. ખરબચડી સપાટી ઘર્ષણ બળ લાગતું હોય એટલે કઈ અસક્ષી બળ લાગતું હોય. એના વેગ અચળ ન રહેતા હોય, દરેક કણ અંતિમ રીતે પણ બળ અનુભવતો હોય તો એવા સમયે સૂર્ય જાતને સ્થાનાંતરિત હોય. શુદ્ધ સ્થાનાંતરિત નો કહેવાય. સમજાય? સ્થાનાંતરિત નો મતલબ શું થાય? એક જ દિશામાં. પછી વેગનું મૂલ્ય અચળ નહીં, વેગ અચળ નું મૂલ્ય પણ ગતિની દિશા એક જળવાય તો સ્થાનાંતર ગતિ કહેવાય. ઘણી વખત એવું હોય કે વર્તુળાકાર ગતિ કરતો. બરાબર. દાખલા તરીકે એમ કહું કે આ કોઈ ઢાળ છે, એમાં કોઈ પદાર્થ છે આમ ગબડતો હોય, આ નળાકાર આકારે આમ ગબડતો હોય તો શું થાય? દરેક અહીંયા વેગ હોય ને મહત્તમ આનો વેગ શૂન્ય હોય. કારણ કે શનિની ચોટે તો આ પદાર્થ આગળ આમ પડતો હોય ને. તો આવી રીતના ગબડતો પદાર્થ હોય તો જોડા ઉપરથી નળાકાર કે ગોળો, એવા સમયના દરેક બિંદુના વેગ જુદા જુદા હોય અને સ્થાનાંતરિત ગતિ નો કહેવાય. પણ આ સ્થાનાંતરિત ગતિ શુદ્ધ સ્થાનાંતરિત ન કહેવાય. પણ સ્થાનાંતરિત અને ચાર ગતિનું મિશ્રણ હોય. કારણ કે આમ જો તો આખો પદાર્થ આપણે એક ગતિ કરી રહી હોય પણ બાકીના આમ વર્તુળાકાર ગતિ કરતા હોય. ક્લિયર થાય? એટલે આને સ્થાનાંતરિત અને પરિભ્રમણનું મિશ્રણ અથવા તો ચાર ગતિ પણ કહી શકાય. ચાર ગતિ એટલે શું થાય?
તો ચાક ગતિમાં ચાક ગતિ એક પ્રકારની ભ્રમણ ગતિ, વર્તુળાકાર ગતિ. પણ વર્તુળાકાર ગતિ જ્યારે તમે બોલો ત્યારે જરૂરી નથી કે અક્ષ એક નિશ્ચિત, અહીંયા અક્ષ નિશ્ચિત છે બરાબર, પછી આમ ભ્રમણ કરતું. પણ આ પ્રકારની જે ગતિ છે એ મિશ્રણ હોય બરાબર. એટલે એના માટે આપણે શું કહી શકીએ કે સ્થાનાંતરિત અને ચાપ ગતિનું મિશ્રણ. આવી કોઈ ગતિમાં શું થાય કે જ્યારે કોઈ ગોળો કે નળાકાર ઢોળાવ પરથી ગબડે, ઢોળાવ પરથી ગબડતો હોય ત્યારે તેના દરેક કણના વેગ સમાન નથી. તે સમયે તે સ્થાનાંતરિત અને ચાપ ગતિ નું મિશ્રણ છે. કારણ કે પદાર્થ આમ આગળ આવે છે અને પાછું ચોક્કસ અંશે ભ્રમણી ચાલુ રાખે. તો આ મિશ્રણ છે, આ શુદ્ધ સ્થાનાંતરિત, આ બે મિશ્રણ. તો હવે હું આવે ચાક ગતિ કોને કહેવાય બરાબર. તો પેલા આને ખાલી સ્ક્રીનશોટ જોઈએ. હવે આપણો જે મુદ્દો છે કે ચાક ગતિ કોને કહેવાય. તો ચાક ગતિ અને તેના ગુણધર્મો. હવે અહીંયા જે આપણે સંપૂર્ણ રીતે શુદ્ધ ચાક ગતિ સમજાવી હોય તો પદાર્થને આપણે દળ પદાર્થ ધારી લેવાનું. આદર્શ રીતે દળ પદાર્થ 100% કોઈ હોતો નથી, પણ આપણે ધારણા કરીએ ત્યારે આપણે સમજી શકીએ. તો ચાક ગતિ કોને કહેવાય. તો ચાક ગતિ માની લો કે કોઈ આ અક્ષ છે બરાબર, આ કોઈ દળ પદાર્થ છે, પદાર્થનો આકાર તો ગમે એવી ચોક્કસ રહેવો જોઈએ. દળ પદાર્થ વ્યવસ્થિત ગોળ એવું જરૂરી નથી. અને આ કોઈ દળ પદાર્થ છે એનો તો સીનાસ્વામી એમાં પદાર્થ ત્યારે આ દળ પદાર્થ ઝેડ અક્ષનું નામ ભ્રમણ કરે. એટલે આની ભ્રમણ આમ કરે બરાબર. આ છે x, આ છે y. તો આકૃતિમાં ઝેડ અક્ષને અનુલક્ષીને કોઈ દળ પદાર્થ ભ્રમણ કરે છે, વર્તુળાકાર ગતિ કરે. પણ આ ભ્રમણ દરમિયાન એની અક્ષ નિશ્ચિત છે. નંબર 2, એમાં જે કાંઈ કણ છે, માની લો p1 નામનો કણ કહો તો આ બધા ભ્રમણ કરે તો p1 અહીંયા ભ્રમણ કરતો હોય છે. લેન કેન્દ્ર O1 એની ત્રિજ્યા r. p2 નામનો કોઈ કણ છે, એ ધારો કે અહીંયા ભ્રમણ કરતો હોય તો એનું કેન્દ્ર O2 એની ત્રિજ્યા r. p3 નામનું કોઈ કણ છે અક્ષ ઉપર જ છે, તેનું ભ્રમણ નહીં થતું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક દળ પદાર્થ કોઈ z અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય કે જેમાં દરેક કણના વર્તુળાકાર માર્ગના કેન્દ્રો ઈ ભ્રમણ અક્ષ ઉપર આને શું કહેવાય? ભ્રમણ અક્ષ. તો ચાક ગતિ કોને કહેવાય કે જ્યારે કોઈ દળ પદાર્થ એક સ્થિર અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતો હોય કે જેમાં દરેક કણના વર્તુળાકાર માર્ગના કેન્દ્રો એક સ્થિર ભ્રમણ અક્ષ ઉપર હોવા જોઈએ અને એના વર્તુળાકાર માર્ગો ભ્રમણ અક્ષને લંબ એવા સમતલમાં હોવા જોઈએ. ભલે હોય જુદા જુદા સમતલ, પણ આ કેવા હોવા જોઈએ? આ બરાબર ભ્રમણ અક્ષને લંબ અને 90 નો ખૂણો બને એવા સમતલમાં હોવા જોઈએ. માની લો કોઈ પદાર્થ આમ છે, ભ્રમણ અક્ષ આમ છે, પણ કોણ નામ ગતિ કરતું હોય તો અત્યારનું સમતલ છે ભ્રમણ અક્ષને લંબ નથી. એટલે ગુણધર્મ સમજવો ચાક ગતિ માટે પરફેક્ટ ચાક ગતિ કોને કહેવાય? જેની ભ્રમણ અક્ષ સ્થિર હોય. નંબર 2, એમાં દરેક કણના વર્તુળાકાર માર્ગના કેન્દ્રો એ ભ્રમણ અક્ષ ઉપર હોવા જોઈએ. નંબર 3, એના વર્તુળાકાર સમતલ એટલે વર્તુળાકાર ગતિનું સમતલ ભ્રમણ અક્ષને લંબ હોવું જોઈએ. ત્રણ ગુણધર્મો છે એ ચાક ગતિના વ્યવસ્થિત ગુણધર્મો છે. ક્લિયર થાય? આવું વ્યવહારમાં ક્યાં જોવા મળે? કોઈ સીલિંગ કે પંપ બોર્ડ આપણે ખબર એનો પાઇપ સીધો પાંચ ત્યાં ભ્રમણ કરતા એટલે ભ્રમણ બદલાતી નથી, એનું બરાબર સમતલ ભ્રમણને લંબ હોય. હવે પ્રશ્ન આવે કે કોઈ પણ ભ્રમણ ઉપર હોય તો તે સ્થિર હોય ને ભ્રમણ અક્ષ સ્થિર હોય, એ કણ ચાક ગતિ કરતો નથી. કારણ કે દળ પદાર્થના દરેક કણ ચાક ગતિ કરે એવું જરૂરી નથી, પણ જે ભ્રમણ ઉપર આવેલા હોય એ સ્થિર અવસ્થામાં હોય છે. તો ચાક ગતિની વ્યાખ્યા શું થાય? બરાબર. તો ચાક ગતિ માટેની વ્યાખ્યા
અને હવે કાઢતા હોય એના ગુણધર્મોની વ્યાખ્યા આપણે લખીએ, બરાબર? તો કોઈ સ્થિર ભ્રમણાક્ષ ને અનુલક્ષીને દઢ પદાર્થની વર્તુળાકાર ગતિને ચાપ ગતિ કહે છે, કે જેમાં દરેક કોણના વર્તુળાકાર માર્ગના કેન્દ્ર સ્થિર ભ્રમણાક્ષ પર હોય તથા તેના વર્તુળાકાર માર્ગનું સમતલ ભ્રમણાક્ષને તો ઈ ચાપ ગતિ કહેવાય. પછી જે કોણ ભ્રમણાક્ષ પર સ્થિર હોય, હવે વિશિષ્ટ પ્રકારની ગતિ આવે છે ધ્રુવણ, બરાબર? ઈ વ્યાખ્યા કેવું છે ને ધ્રુવણ ગતિ. તો ધ્રુવણ ગતિ એટલે શું? તો સિમ્પલ ઉદાહરણ કરો. આપણું નાનપણમાં તમે આમ આ ટોપ કહેવાય ને, ગળીઓ કહેવું કે ગળીઓ કહીએ ભમરડ, તો આ ભમરડની ગતિ છે ને ઈ ધ્રુવણ ગતિ કહેવાય. એટલે ભ્રમણની ગતિ ધ્રુવણ ગતિ નો થાય બધી ઓક્સાઇડ ને પછી પણ ખબર છે અમુક સમયે આમ જે ને ઈ ભમરડ આમ થઈ જાય થોડો ક્રોસિંગ ક્યારેક ન્યાય આપશો આમ એ બધી તમે ભૈયા મોડા ના કરો પેલા સીધો હોય બરાબર, ધીરે ધીરે ગતિ એમ જેમ ધીમી પડે એમ ક્રોસ થતો. તો આવા સમયે શું જોવા મળે કે એની અક્ષ તો છે નો ડાઉટ પદાર્થની બરાબર નથી, નિશ્ચિત અક્ષને તો ભ્રમણ કરે, પણ એ અક્ષ ક્યારેક અહીંયા છે ક્યારેક અહીંયા છે ક્યારેક ખાલી એક જગ્યાએ સ્થિર નથી, પણ આનો ડાઉટ એનું સંપર્ક બિંદુ સ્થિર આ એક જ બિંદુ છે. તો ભ્રમણાક્ષ જે પદાર્થ છે એ વર્તુળાકાર ગતિ કરે છે, ભ્રમણાક્ષને અનુલક્ષીને ગતિ કરે છે, પણ ઈ અક્ષ એક જગ્યાએ નિશ્ચિત છે અને એનું સ્થાન બદલાયા કરતું હોય અહીંયા સ્થિર અક્ષ. તો ભ્રમણાક્ષનું સ્થાન બદલાયા કરતું હોય, ભ્રમણાક્ષ નિશ્ચિત ન હોય પણ ભ્રમણાક્ષમાં કોઈ બિંદુ સ્થિર હોય, ભ્રમણાક્ષનો સંપર્ક બિંદુ જમીન સાથે સંપર્ક બિંદુ સ્થિર હોય તો ભ્રમણાક્ષ પોતાની સ્થિતિ બદલતી રહેતી હોય, એવી ગતિને શું કહેવાય? ધ્રુવણ ગતિ કહેવાય. અને આપણે ઓળખી શકીએ કે જે ગતિમાં ભ્રમણાક્ષ નું એક બિંદુ સ્થિર હોય તથા ભ્રમણાક્ષ પોતાની બરાબર સ્થિતિ બદલતું હોય તો તેવી ગતિને ધ્રુવણ ગતિ અને જાયરોસ્કોપિક ગતિ પણ કહેવાય છે. એટલે દાખલા તરીકે તમને યાદ રહે એટલા માટે ભમરડાની 22 અલગ અલગ વિશેષ પ્રકારની ગતિ છે મિત્રો. આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે ચાર ગતિ માત્ર ભણવાનું. હવે પ્રશ્ન આવે કે આપણે જ્યારે આગળ ગતિના નિયમ ભણ્યામાં કોણના તંત્રની આપણે વાતો કરી છઠ્ઠા ચેપ્ટરમાં આપણે કાજુ છે પાવરમાં પણ ક્યાંક કોણના તંત્રની વાત કરી અને આપણે કોણની સંકલ્પના દાખલ કરી કે આખા પદાર્થને કોણ તરીકે ધારી અને આપણે ન્યૂટનનો બીજો નિયમ લાગુ કરીએ. પણ હવે જ્યારે પદાર્થ વિસ્તૃત હોય, દરેક કણની પરિસ્થિતિ એવી હોય કે એના વેગ જુદા જુદા હોય, કારણ કે વર્તુળાકાર ગતિમાં દરેક કણના વેગ સમાન ન હોય, તો એવા સમયે કણની સંકલ્પના ઉપયોગી થતી નથી. તો પછી આપણે મિત્રો જ્યારે વર્ણન કરવું હોય ચાર ગતિ તો આપણે કંઈક એવું બિંદુ વ્યાખ્યાયિત કરીએ કે જેને લક્ષી આખું દળ પદાર્થને આપણે સમજી શકીએ, તો દળ પદાર્થની ગતિને સમજી શકીએ. અને ઈ બિંદુને મિત્રો કહેવામાં આવે છે દ્રવ્યમાન કેન્દ્ર. શું કહેવાય છે? દ્રવ્યમાન કેન્દ્ર અથવા સેન્ટર ઓફ માસ. જો આપણે પ્રસ્તાવનામાં તમે વાંચો એટલે આમાં ઘણું બધું છે, તમે આ પ્રસ્તાવના વાંચશો એટલે તમને ઘણી બધી માહિતી મળશે, પણ જે અગત્યનું છે મેં વાત કરી પછી બીજી ઘણી બધી માહિતીઓ છે, પણ એ આપણે જેમ જેમ આગળ વધશું બરાબર તો એવા આગળ આપણે ચર્ચા ચાલુ કરશું. બરાબર
અત્યારે આપણે હવે ટોપિક લઈએ છીએ પ્રસ્તાવનાની અંદર તમારે જે ધ્યાન રાખવા જેવું હતું એનું ઉદાહરણ ચર્ચા નહીં કરી. હવે જે આપણે મેઇન ટોપિક છે દ્રવ્યમાન કેન્દ્ર, બરાબર, વ્યાખ્યાયિત કરી છે, વ્યાખ્યાયિત કરવામાં આવે એક પરિમાણ, દ્વિપરિમાણ, ત્રિપરિમાણ, દર પદાર્થ, વ્યાપક પરિમાણ બધાની ચર્ચા આપણે એકત્રમાં કરી. પછી આપણે જ્યારે પીડીએફ પૂરું ત્યારે બનશે તેમાં ભાગ કરી નાખશો. ત્યારે આપણે મંડળ ચર્ચા કરી દ્રવ્યમાન કેન્દ્ર, બરાબર. એને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટર ઓફ માસ. શું બોલાય? એના માટે સિમ્બોલ લખાયો CM, ઇફિનિશન C, સેન્ટર ઓફ માસ. ઓકે, તો દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? તેની વ્યાખ્યા મેં કરી નાખી કે પદાર્થમાં એવું બિંદુ કે જ્યાં પદાર્થનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું ગણી શકાય. જો કેન્દ્રિત થયેલું ગણી શકાય, ત્યાં દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય જ નહીં, પણ એને ગણી શકાય. એટલે સામાન્ય સંજોગોમાં આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરવાના સૂત્રો છે આપણી પાસે. પણ મિત્રો, હું તમને કીધું સામાન્ય રીતે જો કોઈ પદાર્થ નિયમિત આકાર ધરાવતો હોય વ્યવસ્થિત, તો એવા સંજોગોમાં એનું ભૌમિતિક કેન્દ્ર એને જ એનું દ્રવ્યમાન કેન્દ્ર કહી શકાય. નિયમિત આકાર એટલે શું કહે? બરાબર નિયમિત વર્તુળાકાર તકતી. પણ ભૌમિતિક કેન્દ્ર એટલે જેને આપણે કેન્દ્ર કહીએ, તકતીનો કેન્દ્ર, આપણે 2 સેન્ટીમીટર ત્રિજ્યાની ગોળાકાર તકતીનું કેન્દ્ર જે છે એને જ આપણે દ્રવ્યમાન કેન્દ્ર કહીએ. પણ એવું કેના માટે શક્ય છે કે જે પદાર્થમાં દ્રવ્ય વિતરણ અને આકાર નિયમિત હોય, એક્સિમેટ્રિકલ હોય, સમમિતિ ધરાવતું હોય, તો એવા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર અને ભૌમિતિક કેન્દ્ર સમાન હોય. અધરવાઇઝ તમારે જે બિંદુએ પદાર્થનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું ગણી શકાય એને એનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. આપણને ક્યાં કેન્દ્રિત થયેલું હોય કેવી રીતના, બરાબર. તો નોર્મલી સમજો કે એના માટે આપણે ગુરુત્વીય કેન્દ્ર આપણે ભણશું, જો કે 30% સિલેબસમાં નીકળી ગયું નહીં ભણી, પણ કહેવાનું નોર્મલી તમને શું થાય, કેન્દ્રિત થયેલું શું થાય કે મતલબ એ બિંદુ ઉપર આમ સ્થિર રાખી દો પદાર્થ. તમે એવું જો ઘણી વાર તમે આમ લપતી હોય ગોળાકાર, તમે હાથમાં ફૂટપટ્ટી હોય, ફૂટપટ્ટી જો તમે કોઈ એક બિંદુ આમાં ફૂટપટ્ટીમાં એવું બનશે તો તમે એક બિંદુમાં ફૂટપટ્ટી સ્થિર રાખે, તો તમને જે જગ્યાએ લાગે એ બિંદુ સ્થિર રાખી શકો. એનો મતલબ શું કે સમગ્ર પદાર્થનું દ્રવ્યમાન ત્યાં હશે, તમે એને આંગળી ઉપર રાખી દીધું એટલે સ્થિર થઈ ગયું. તો આખો પદાર્થ તમને સ્થિર, આખી ફૂટપટ્ટી તમને સ્થિર થયેલી ગણાશે. કારણ કે તમારું સ્થાન એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર, તમારું જે આંગળી રાખી તમે બરાબર એની દ્રવ્યમાન કેન્દ્ર ઉપર રાખી દીધી એવું ગણી શકે. પણ નોર્મલી આપણે દ્રવ્યમાન કેન્દ્રને ગોતવાના સમીકરણો તૈયાર કરીએ છીએ, બરાબર. અમે વ્યાખ્યા લીધી ખાલી પદાર્થને એવું બિંદુ કે જ્યાં સમગ્ર પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું ગણી શકાય. હવે પહેલા આપણે વાત કરી એક પરિમાણીય, બરાબર. એક પરિમાણીય બે કોણો ધરાવતો સામાન્ય તંત્રનો વિચાર કરો કે માની મારી પાસે કોઈ એવું તંત્ર છે કે જેમાં બે જ કોણો છે, બરાબર. તો હવે સમજી કેવી રીતના આપણે દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાનું. તો ધારો કે x આ દર કહેવાય એટલે દ્વિપરિમાણીય સમતલ આવું ગમ્યું. માની લો મારી પાસે એક કોણ અહીંયા એનું દળ છે એમ સમજો. મારી પાસે બીજો કોણ અહીંયા આનું દળ છે એમ. હવે આપણે સંદર્ભ બિંદુ નક્કી કરવાનો. સંદર્ભ બિંદુ મોટા ભાગે આમ જ પદ્ધતિ ઉદ્ગમ બિંદુ લે તો આનું અંતર જે છે એ x અંતર એટલે સ્થાનિય એમ કહેવાય, સ્થાન સદિશ. આનો સ્થાનિય એમ છે x. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? બરાબર. થિયોરી વાક્ય લીધું તો આકૃતિ બતાવ્યું કે આપણે એક કોણ છે, એક પરિમાણના બે કોણ છે, એક પરિમાણ દેખાય છે m1 m2 એના ઉદ્ગમ બિંદુથી એનું સ્થાન સદિશ x બને છે. તો આવા સંજોગોનું સેન્ટર ઓફ માસ ક્યાં વચ્ચે એવું જરૂર નથી કે બેના દળ સમાન નથી. અને cm ધરાવ અહીંયા હોય તો એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે હું તે xcm કહું એનું સ્થાન. તો xcm ગોતવાનું સૂત્ર જાણ લખવાનું. xcm દ્રવ્યમાન કેન્દ્રનું ઉદ્ગમ બિંદુ લક્ષીને સ્થાન. તેનું સમીકરણ આમ દે છે m1 x1 એટલે પહેલા કણનું દળ એનું સ્થાન સદિશ વત્તા બીજા કણનું દળ એનું સ્થાન સદિશ તો ગુણાકાર છેદમાં બે કોણના દળનો એટલે દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાનું આ સૂત્ર છે. એટલે આમ જો ને
તેના વજનનું સરેરાશ છે, બરાબર? દ્રવ્યના વિતરણનું લક્ષનું સરેરાશ, માત્ર સ્થાનનું નથી. એટલે દળ આધારિત અંતર, બરાબર? દળ આધારિત અંતરનું આ સરેરાશ કહેવાય. હવે માની લો કે જો અહીંયા m1 બરાબર એટલું બે પણ સમાન દળના વધતો તો અહીંયા કોમન અહીંયા 2m તો પછી આપણને xm આ મળે જ ને, x1 તો x2 ભાઈના બે સરેરાશ હતી. આ સ્થાનનું બે કોણનું સ્થાનનું સરેરાશ હતી. ઈ તો કેવું સ્થાન મળી ગયું. તો ક્યારે કે ભાઈ બેના દળ સમાન હોય તો દ્રવ્ય વિતરણ વ્યવસ્થિત હોય તો, પણ દળ જુદા જુદા હોય તો આપણે આમ કરશું. તો હવે આ સમીકરણમાં થોડું લોજિક લગાવો તો તમને તાર્કિક રીતે પણ એટલી ખબર પડે કે આવા સંજોગમાં શું હોય, દ્રવ્યમાન કેન્દ્ર કોની xm થી કોની નજીક હોય, જે કણનું દળ વધારે છે એની તરફ દળ થશે. આ બે સકારાત્મક બેનો ગુણાકાર, બરાબર? જે બે કોણનું તંત્ર હોય ને એમાં જેનું દળ વધારે હોય ને એ તરફ. આ જો બેના દળ સમાન હોય તો વચ્ચે આપણે શું સમજ્યું કે બેના દળ સમાન તો બરાબર એના સરેરાશ અંતર મૂલ્ય પડે, સરેરાશ અંતર ઈ જેનું દ્રવ્યમાન કેન્દ્ર. તો બીજી ભાષામાં બરાબર એના કેન્દ્રમાં હશે. પણ એ સિવાયની પરિસ્થિતિમાં શું હશે તો જે કણનું દળ વધારે હશે ને એ તરફ હશે, એની નજીકમાં દ્રવ્યમાન કેન્દ્ર રહેશે. આ બધા તો આ બે માટે આપણે n કણોનું અંતર when આપણે શોધવાનું થાય તો શું થાય? આમ થાય m1x1 m2x2 mnxn છેદમાં m1 m2 mn. તો આવો જે સરવાળો છે એને આપણે સિગ્મા ફોર્મમાં લખીએ એટલે mi xi ત્યાં i01 to m અને છેદમાં સિગ્મા i01 to n mi. પણ અહીંયા તો બધા દળોનો સરવાળો એટલે તંત્રનું કુલ દળ જ કહેવાય. એટલે આમ જો તારે કેપિટલ એમ કહી શકાય, પણ આ xcm લખ્યું એ જ રીતે ycm એટલે દ્વિપરિમાણમાં પદાર્થ છે તો જે xcm હોય એટલે ym, ત્રિપરિમાણ હોય તો xcm ym z. આપણે ycm લખ્યું, ycm કેમ લખાય? સિગ્મા mi ym i1 to n upon સિગ્મા mi i1 to z યામ લખવું હોય મારે ત્રિપરિમાણમાં તો સિગ્મા mi zi upon સિગ્મા mi i1 to n. તો ટૂંકમાં ત્રિપરિમાણમાં ત્રણ યામ આપણે સ્વતંત્ર ગોતી અને દ્રવ્યમાન કેન્દ્રને યામ નક્કી કરવા પડે. જો તમે દરેક કણના દરેક દિશાના યામ જાણતા હોય તો તમે આમ લાગુ પાડી શકો. ક્લિયર થાય? હવે એમાં દરેકમાં જે સિગ્મા m સ્વતંત્રનું કુલ દળ એટલે કેપિટલ m કીધું એટલે હું આ બાજુ લખી શકું. તો આ વસ્તુને હું આમ લખ્યું m કેપિટલ x cm બરાબર સિગ્મા mi x કે જ્યાં કેપિટલ m એટલે હું ભાઈ કે તંત્રનું કુલ દળ. સમજાય? તંત્રનું કુલ દળ કીધું એટલે કે સિગ્મા એટલે m1 + m2 દરેક કણના દળનો સરવાળો એ તંત્રનું કુલ દળ થઈ ગયું. એને મેં આમ લખ્યું તો સમીકરણ આ ફોર્મમાં લખ્યું. ક્લિયર થાય? પણ હવે બને કે માની લો ઘણીવાર સ્થાન સદિશ જાણતો હોય r1 r2 તો એવા સંજોગોમાં લખવું હોય તો મારે m પછી અહીંયા મૂકી દઉં કેપિટલ આજે xcm એક દિશામાં હતો એમ ycm zcm તો rcm એટલે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ તો એની સામે અહીંયા શું થઈ જાય? સિગ્મા. અહીંયા હું લખાય mi, અહીંયા હું લખાય r. તમે સ્થાન સદિશ જાણતા હોય એટલે બોર્ડમાં લખ્યું આપણે આમ લખ્યું i01 to n. તો અહીંયા જે કે આ સ્થાન સદિશ છે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન છે પણ એ હંમેશા ક્યાં હોય? ઉદ્ગમ બિંદુનો લક્ષ. એટલે તમને જે xcm મળ્યું ખાસ યાદ રાખો ઈ કોઈ પહેલા કણથી કે બીજા કણથી અંતર નથી, ત્યાં સુધી ઉદ્ગમ બિંદુ. આપણે મિત્રો એટલું કરું ઘણીવાર આપણે ઉદ્ગમ બિંદુ વ્યાખ્યાયિત ન કર્યું હોય તો એવા સમય સરળતા માટે તમે પહેલા કણના પદાર્થને ઉદ્ગમ બિંદુ પર મૂકી દો તો તમારી ગણતરી સરળ થઈ જાય. એટલે એવો કોઈ નિયમ નથી ઉદ્ગમ બિંદુ તમને રકમમાં આપેલું હોય તો બરાબર છે. બાકી તમે તમારા તંત્રનો કોઈ કણને પોતે જ ઉદ્ગમ બિંદુ પર મૂકી દો એકની ગણતરી ઓછી થઈ જાય. કારણ કે હું આને જ ઉદ્ગમ બિંદુ પર લઈ લઉં તો x1 0 થઈ જાય. તો ગણતરી સરળતા માટે આપણે ઉપયોગ પણ કરી શકીએ. ટૂંકમાં આમ જો તો દરેક કણના દળ અને એના સ્થાન સદિશ પછી સ્થાન અહીંયા હોય x y z એમ તો દરેક કણનું દળ અને એના સ્થાન સદિશના ગુણાકાર નો સરવાળો ભાંગા તંત્રનું કુલ દળ એટલે શું કહેવાય? દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ તરીકે વ્યાખ્યાયિત થાય. પછી એક પરિમાણમાં લખો, દ્વિપરિમાણમાં 2, ત્રિપરિમાણમાં 3. ઘણીવાર સ્થાન સદિશ જાણતા તો r ના ફોર્મમાં હજી એક ટેકનિક છે ભાઈ કણોની સંખ્યા વિશાળ હોય તંત્ર એવું હોય
બરાબર છે. આને સૂત્ર યાદ રાખજો. x y z એનો સીધા દાખલા ટોપિકમાં છે. હજી વિશેષ આ ક્યારે લાગુ પડે કે તમે સાંસદી જાણો છો પણ છતાંય કણોની સંખ્યા ગણી શકાય ત્યાં સુધી તમે સિગ્મા સૂત્ર આપી પડે કે કણોની સંખ્યા નક્કી છે ભાઈ 50 60 ગમે. પણ માની લો પદાર્થ એટલો વિસ્તૃત છે કે જેમાં કણોની સંખ્યા અસંખ્ય છે, એટલે કે સતત વિતરણ છે, એમાં કણોની સંખ્યાને આપણે ગણી શકતા નથી, તો એવા સમયે પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર તો નક્કી કરવું પડશે. તો એવા સમયમાં દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવા માટે પણ એને 3 નિયમમાં લખી શકાય. એવા સમયે તે શું પડે મિત્રો કે જે સિગ્મા છે ને એ સંકલનના સ્વરૂપમાં છે. એટલે અગાઉ ભેના છે બરાબર. જેમ કે ભાગાકાર હોય લિમિટ ડેલ્ટા ટેન્શન વિકલન થઈ જાય એમ કાર્ય તૈયાર કરો છો લિમિટ ડેલ્ટા ટેન્શન સુધી એક દોડતા એ સંકલન થઈ જાય. એટલે જો વિતરણ બરાબર હવે આપણે જનરલ ચર્ચા કરીએ કે આ એક પરિમાણ તરફ દૂર પણ જો તંત્ર એ વિસ્તૃત હોય અને એમાં કણોની સંખ્યા ખૂબ વધારે હોય અને એનું વિતરણ સતત હોય તો એવા સમજો કે સિંગલ કણને ગોતી ન શકો. માની મારી પાસે કોઈ પદાર્થ છે તો મારે એમાં નાના નાના ખંડો વિચારો એટલે કદ ખંડો જોઈશે અને દરેક ખંડનું દળ ધારો કે ડી અને સૂક્ષ્મ લીધું તો એવા સંજોગોમાં મારે આવીને x y z ગોતી શકું. પણ એવા સંજોગોમાં મારે વિતરણ સતત હોય એટલે સતત વિતરણ હોય તો સતત વિતરણ માટે મારે xm લખવું તો xm થાય. હવે આને તો આપણે શું કીધું કેપિટલ એમ કીધું બધાય કણોનો કેપિટલ એમ જ મેં કીધું અહીંયા હું કેપિટલ માં લખું મને પણ એમ છે મિત્રો. અને ઓલું જે પછી શું થઈ જાય સંકલન થઈ જાય xdm શું થઈ જાય xdm નાના કંટ્રોલ હિસાબે આપણે સંકલન એ રીતના મારે ycm લખવું હોય તો 1 upon કેપિટલ એમ લખાય y zcm લખવું હોય તો 1 upon m into z. અને એ રીતના વેક્ટર જો r ના ફોર્મમાં લખવું હોય તો r બરાબર 1 upon m r dm. તો કામ જે છે કે કણો જ્યારે ગણી શકાય એટલા હોય ત્રણેય ઘટક હોય ત્યાં એનો સાત સદિશના સ્વરૂપમાં એક હોય તો સતત વિતરણ હોય તો સંકલનના ફોર્મમાં આ બધા સમીકરણો તમને યાદ રાખવાના છે. દ્રવ્યમાન વ્યાખ્યા કરી અને કઈ રીતે ગોતવું એના સમીકરણો થિયોરેટિકલી આ મુદ્દો તમને કઈ પૂછાય કે આ ક્યાં પર લખવાની કોઈ જરૂર છે આ નોટા હોમવર્કના ભાગ રૂપે તમને મોકલશું પીડીએફ પેપર લખો એમાં આળસ ન કરતો પણ તમારે સિમ્પલી યાદ રાખવાનું છે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ નક્કી કરવા માટે તો ખાસ શું કહું છું દરેક કણનું દળના યામના ગુણાકારોનો સરવાળો એટલે જેટલા કણો હોય m1 x1 + m2 x2 + m3 x2 જેટલા હોય ડિવાઇડેડ બાય m1 + m2 x ને આમ y આમ તો y એમ લેવા z આમ તો z આમ સૂત્ર રહે સાત સદિશના ફોર્મમાં તો સાત સદિશના સ્વરૂપ મળે સતત વિતરણ હોય તો સંકલનના સ્વરૂપ મળે. આટલી રીતે આપણે દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાનું ક્લિયર થાય. તો દ્રવ્યમાન કેન્દ્ર એવું કેન્દ્ર કે જેના ઉપર સમગ્ર દળ કેન્દ્રિત થયેલું બની શકે. એટલે હવે બનશે એવું કે આપણે જ્યારે કોઈ આવા વિસ્તૃત પદાર્થની ચાકગતિનો અભ્યાસ કરશું ત્યારે જે કાંઈ બળ લાગે છે જે કાંઈ પ્રવેગ ઉત્પન્ન થાય છે કાંઈ વેગ ઉત્પન્ન થાય એ બધું આપણે અવલોકન કોના ઉપર કરશું દ્રવ્યમાન કેન્દ્રો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ નક્કી કરી આખા વિસ્તૃત પદાર્થ લાગુ કરી શકશું. દ્રવ્યમાન કેન્દ્ર પ્રવેગ ઉપર વિસ્તૃત પદાર્થનો વ્યાખ્યા કરી શકશું અથવા એ બધું વર્ણન કરી શકશું. એટલે વાત સમજો માં એક કણની સંકલ્પના અને દ્રવ્યમાન કેન્દ્રની સંકલ્પનામાં બે વચ્ચે ભેદ સમજો. કણની સંકલ્પનાનો એવો અર્થ થાય કે આખા સમગ્ર પદાર્થ 90 કણ સ્વરૂપ ધારી ક્લિયર થાય. કણની સંકલ્પનાનો મતલબ હું આખા પદાર્થ 90 કણ સ્વરૂપ ધારી લઉં. દ્રવ્યમાન કેન્દ્રની સંકલ્પનાનો મતલબ થાય કે સમગ્ર પદાર્થમાં તમે એવું બિંદુ વ્યાખ્યાયિત કરો છો કે જે જગ્યાએ તમને એવું લાગે છે કે એનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું છે અને પછી તમે ખરેખર એક કણ કે બિંદુનો જ અભ્યાસ કરો છો. ઓમાં આપણે દરેક કણને અવગણી શકાય એમ કહેવાય બધાને અવગણી નાખી અને આખા પદાર્થને કણ તાપી અહીંયા અવગણવાની કોઈ વાત નથી. સમગ્ર પદાર્થના કણોને એક બિંદુએ કેન્દ્રિત થયેલા ગણી અને એ બિંદુનું આપણે ગતિનો અભ્યાસ કરીએ છીએ. ખાસ કોન્સેપ્ટ બેમાંથી પણ છે દ્રવ્યમાન કેન્દ્ર અને કણની સંકલ્પના વચ્ચેનો સમજવાનો પ્રયત્ન કરજો. કણ એટલે જ્યારે પદાર્થને જ કણ તાપ્યા બધા અને દ્રવ્યમાન કેન્દ્ર એટલે પદાર્થમાં એવું બિંદુ શોધીએ કે જ્યાં એનું દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય અને પછી એના આધારે આખા પદાર્થની ગતિની ચર્ચા આપણે કરતા હોય. રેડી? એટલો ડિફરન્સ છે. હવે આના નોશન થોડા ઉદાહરણો છે એ સિવાય બીજી નોંધાણો ઉદાહરણ છે એની ચર્ચા કરી દઉં. કે આપણે જે દ્રવ્યમાન કેન્દ્ર
ની વાત કરીએ પણ ક્યારેક મિત્રો એવું બને કે માન્ય પદાર્થ છે નિયમિત સમમિતિ તરફ માન્ય ચોક્કસ દ્રવ્યમાન વિતરણ ધરાવતો એક સળિયો છે બરાબર હવે આનું બરાબર જે ભૌમિતિક કેન્દ્ર છે ને ઉદ્ગમ બિંદુ પર લઈ તો એવા સમય માન્ય હું એક અંતરે આનો કોઈ ડીએમ ખંડ લો એક ખંડ લીધો કે ડીએમ x તો બરાબર એટલા અંતરે -x અંતરે અમે ડીએમ નું ખંડ બીજો ખંડ લીધો હવે દ્રવ્યમાન કેન્દ્ર કોણ આપણે ગુણાકાર કરતા હોય કારણ કે મેં આ ડીએમ એનો સ્થાન સદિશ માઈનસ વત્તા બીજું ઉપર ડીએમ એનો પ્લસ x છેદમાં બેનો સરવાળો ડીએમ વત્તા ડીએમ કે મારે આનો x ની વાત કરું તો આ બે તો ઉડી જાય જવાબમાં આવશે 0 આવશે કારણ કે એવું ક્યારે બને ભાઈ નિયમિત દળ વિતરણ હોય અને પરાવર્તિત બિંદુ મતલબ કે એનો પરાવર્તન જે વચ્ચે વ્યવહારિક સમૂહનો પરાવર્તિત આમ કે તો નિયમિત દળ વિતરણ હોય તો તમને ચોક્કસ એક બિંદુનો લક્ષીને એવા દળોની જોડી મળશે જે એકબીજાને અસર નાબૂદ કરશે તો એવા સંજોગોનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય છે એટલે કે ઉદ્ગમ બિંદુ ઉપર લઈ શકાય અથવા તેના દ્રવ્યમાન કેન્દ્રને ઉદ્ગમ બિંદુ પર ગણી શકો એટલે અહીંયા ઓટોમેટિક 0 0 થઈ જાય બીજી ભાષામાં આ બાબત એમ કહી શકાય કે જ્યારે દ્રવ્ય વિતરણ નિયમિત હોય ત્યારે તો ભૌમિતિક કેન્દ્ર શું બની જાય દ્રવ્ય કેન્દ્ર મેં શરૂઆત ક્યાંથી કરી ભાઈ આ સળિયાનું ભૌમિતિક કેન્દ્ર ઉદ્ગમ બિંદુ પર આવે ઓટોમેટિક એના દ્રવ્યમાન કેન્દ્રને આમ પણ 0 ઉદ્ગમ બિંદુ જેટલા પડે ક્લિયર થાય એટલે આવું એક ગુણધર્મ યાદ રાખજો કે જ્યારે કોઈ પદાર્થ દળ વિતરણ નિયમિત હોય અને આકારમાં સમમિતિ ધરાવતો હોય એવા સમયે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર અને ભૌમિતિક કેન્દ્ર એક જ જગ્યાએ હોય અને એને આપણે ઉદ્ગમ બિંદુ ઉપર ધારણા કરી શકીએ છીએ ઓકે હવે એને લક્ષીને આપણા જે દાખલાઓ છે ઉદાહરણના દ્રવ્યમાન કેન્દ્રને લક્ષીને એની ચર્ચા આપણે કરીએ એમ તો સૂત્રો છે દાખલા કાંઈ નથી દાખલા શીખવાનું આપણું થિયોરિકલ કોન્સેપ્ટ તો લાંબો તમને લાગતો હશે એ બહુ વખતે મેં તમને જે સૂત્ર બતાવ્યા એ સૂત્ર તમને યાદ છે દ્રવ્યમાન કેન્દ્રનો કોન્સેપ્ટ વગેરે ક્લિયર હોવો જોઈએ તો તમે વ્યવસ્થિત એની ચર્ચા કરી શકો તો સમજી શકો તો ઉદાહરણ 7.1 ઉદાહરણ 7.1 માં એક સમભુજ ત્રિકોણના શિરોબિંદુ ઉપર રહેલા 3 કણો ના બનેલા તંત્રમાં દ્રવ્યમાન કેન્દ્ર શોધો આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ 150 ગ્રામ અને 200 ગ્રામ છે સમભુજ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટરની છે બરાબર એટલે સમભુજ ત્રિકોણ તો તમે આકૃતિ આપણે દોરવાની હોય દ્રવ્યમાન કેન્દ્ર સ્થાન દોરવાનું બરાબર દ્રવ્યમાન કેન્દ્ર અનુક્રમે આપી દે 100 150 અને 200 દરેક બિંદુની અંદર 0.5 બરાબર તો આપણે એ મુજબ આકૃતિ બનાવીએ માન્ય હોય x બરાબર સમભુજ ત્રિકોણ દ્વિપરિમાણિક આકૃતિ છે એટલે આ સમભુજ ત્રિકોણ આ x હવે દળ આપ્યું દળને આપણે આ વિષમ ગણીએ m1 m2 m તો m1 કેટલું 100 બરાબર આપણે એમાં ઉતરું કે m1 100 ગ્રામ m2 150 ગ્રામ m3 200 ગ્રામ આનું ડિસ્ટન્સ છે 0.5 મીટર સમબાજુ જે લાઈન હોય 0.5 મીટર આ શું થાય 0.5 મીટર તો હવે પાછું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાનું છે અહીં આપણે ઓપ્શન લીધી બરાબર છે તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાંક હશે ક્યાં કદાચ વચ્ચે ક્યાંક હશે એ ગોતવાનું xm તો ycm તો zxm પણ આ દ્વિપરિમાણ xm અને ycm બે માત્ર એના સ્થાન સદિશ આપણને મળશે પણ હવે બેના સ્થાન સદિશ આપણે નક્કી કરીએ પણ m1 નો xm તમે ગણો તો ઉદ્ગમ x શું થશે 0 આનો xm શું છે બીજા આ m2 નો xm શું છે x2 કેટલો થાય તો આ 0.5 મીટર અને x અક્ષ ઉપર છે અને યામ શું આવી ગયું 0.5 આ m 0 છે અને m 0 0 છે અને m 0 નો બેતા શીખો તો x2 શું થાય point x3 કેમ ગણો મિત્રો આનો xm કેમ ગણો બધું તો ભેડા આ x સદિશ હોય સમબાજુ ના હાઈટ સમબાજુ ત્રિકોણ તો આ હાઈટ તો આ જે ભાગ છે એવું કહેવાય એ એક cos θ કહે ને લંબ હોય યાદ આવે શું કરવું આમ સમજ આ x સદિશ છે આ
થીટા છે તો લંબ પ્રક્ષેપો તો આને શું કહેવાય a cos થીટા અહીંથી આ y શું પ્રક્ષેપો તો આને શું કહેવાય a sin સમજાય ટૂંકમાં આ બિંદુનો એક્સિયા એટલે આપણા માટે a એટલે 0.5 cos sin આ એક્સિયા શું થાય 0.5 cos sin અને y શું થાય 0.5 sin sin તો હવે cos sin એટલે એક sin sin એટલે √3 by હજી આટલું કેન્સલ કરી નાખું તો આમ પૂરે હતું 0.25 અને આને હું લખાય 0.25 √3 બધું મીટરમાં નવું રાખે કે સ્વરૂપમાં બીજું વારે કેમ આઈ નો હતું એ cos sin આપણને x અને એ sin sin આપણને y એમાં cos અને sin sin ની કિંમત મૂકી દીધી એનું સાદું છે એટલે આનો x થી જે આપણે કેટલો મળ્યો 0.25 બરાબર બધું મીટરમાં છે મીટર અને y એમ મળ્યું પેલા તો y એમ 0 હવે બીજા કારણો y એમ 0 થાય ને એ બીજું x અક્ષ ઉપર આવે y2 શું થશે 0 અને y3 શું થશે એ આપણે મેળવીશું કેટલું 0.25 તો હવે દ્રવ્યમાન કેન્દ્રની યાદ નથી કરવા છે તો આપણે xm નું સૂત્ર શું નક્કી કર્યું મિત્રો m1 x1 ત્રણ કોણ છે m2 x2 m3 x3 upon m1 plus m2 plus m3 ટાઈમ એટલે 100 ગુણાકારમાં 0 150 ગુણાકારમાં 0.5 અને 200 ગુણાકારમાં 0.25 છેદમાં 100 વત્તા 150 વત્તા 200 જો બધી કિંમત ખુલી જાય આપણે ત્રણેય વસ્તુ એનો કરી લઈએ તો હવે ગુણાકાર કરતા એટલે 100 ગુણ્યા 0 જગતમાં 0 150 ગુણ્યા 0.5 એટલે 75 અને 0.25 ગુણ્યા 100 એટલે એ દીધું 50 છેદમાં 300 ને 400 ને 50 તો આમ થઈ જાય 125 ના છેદમાં 450 એટલે જવાબ લખ્યો છે બરાબર 5 ના છેદમાં 18 એટલે પછી એમાં કરી નાખો તો શું થશે 5 ના છેદમાં 18 એ જ રીતે એનો YCM એટલે M1 Y1 M2 Y2 M3 Y3 છેદમાં M1 વત્તા M2 વત્તા M3 એટલે 100 ગુણાકારમાં 0 150 ગુણાકાર y શું છે 0 છે બોલતે અને z છે 200 ગુણાકારમાં 0.25 છેદમાં 100 વત્તા 150 વત્તા 200 તો આ બિના ગુણાકારમાં 0 0 બધું કેન્સલ થઈ ગયું આ 0.25 50 √3 છેદમાં શું આવ્યું 7.5 એટલે √3 ના છેદમાં 9 કારણ 3 નો નેગેટિવ થયો તો 1/3 √3 થાય હવે જો વધારે કઈ સાદું વાંચ્યું આપણે જોઈ લઈશું આપણી બરાબર એટલો જવાબ આપ્યો છે તેનો ઓર્ડર x છે આમ 5 ના છેદમાં 18 એ ક્યાંય હોઈ શકે બરાબર મને કહેતો x છે આમ 5 ના છેદમાં 18 y આમ 2 ના છેદમાં 3 એટલે ગમે ને કંઈ મળશે cm પણ મને અહીંયા ગોતી એટલે દ્રવ્ય કેન્દ્રનું સ્થાન નક્કી થઈ અક્ષર આગળ નામ નક્કી રહ્યું નામ cm ના યામ શું છે આ x યામ શું 5 ના છેદમાં 18 y એમ 1/3 મીટર છે ઓકે જોઈ નાખો સ્ક્રીનશોટ લઈ લો રેડી ઓકે જો ઉદાહરણ 2 બરાબર થિયોરિટિકલ છે ખૂબ નાનું નહીં પછી આપણે કરીએ જો ઉદાહરણ 2 છે ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો એટલે નિયમિત ત્રિકોણાકાર તક્તી કેમ શોધવાની ટેકનિક સમજવા થિયોરિટિકલ છે એટલે વર્ણન એટલે તો તમને સમજાય દે વર્ણન તમારે ટેકનિક માં લખી દો તો એક ત્રિકોણાકાર તક્તી બરાબર નિયમિત દ્રવ્યમાન તારો દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરો તો માન્ય હું એમ કહું કે આ B છે તો મારે શું કરવાનું કે આ તક્તીના પાયા BC ની અંદર નાની નાની આવી સ્ટ્રીપ અથવા તો પ્લેટ એમાં અવિભાગ વિકલ્પ આવી નાની નાની શું કરવાનું આખો ત્રિકોણ જેમાં BC પાયાને સમાંતર આ ત્રિકોણને નાના નાના સ્ટ્રીપ એટલે તક્તીઓમાં વિભાગ વિકલ્પ તો હવે દ્રવ્ય વિતરણ સમાન છે તો આપણે હમણાં શીખાય આનું દ્રવ્ય વિતરણ સમાન છે તો સ્વાભાવિક છે કે આનું દ્રવ્ય કેન્દ્ર બરાબર એના ભૌમિતિક કેન્દ્ર ઉપર
આનું દ્રવ્ય કેન્દ્ર બરાબર એના ભૌમિતિક, આનું બરાબર એના ભૌમિતિક, બધાના ભૌમિતિક કેન્દ્ર ઉપર પ્લેટનું એ તકતીનું દ્રવ્ય કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર ઉપર હોય એ મૂકતા જાય. તો આ બધાને જોડી નાખો એટલે તમને એમ મળે. એ જ રીતે તમારી જોડે AC ને સમાંતર પછી આ વિભાગીય કરો છો, સમજે? આ AC ને સમાંતર તમે વિભાગીય વિકલ્પો અને પછી ઈ બધાયના કેન્દ્રો મૂકતા જાઓ, એના ભૌમિતિક કેન્દ્રો. હવે પછી બધાને જોડી દો. આ બે જ્યાં છે ને ત્રીજાને સમાંતર કોઈ કરવાની જરૂર નથી. આ બે જ્યાં છે ને તમારું દ્રવ્ય કેન્દ્રનું સ્થાન નક્કી થઈ છે. અને આકૃતિની ભૂમિતિ ઉપરથી નિયમિત વિતરણ ધરાવતા હોય એવા પદાર્થો આ ડેફિનેશન થઈ છે. આપણે આ ત્રિકોણનું સમજે વિતરણ માન્ય કે ગોળાકાર કરતી હોય તો એમાં એ જ કરવાનું. આપણે આ વિભાગ વિકલ્પની ખાસ સમજ બધાના કેન્દ્રો, તકતીના કેન્દ્રો, બરાબર, પ્લેટના હોય એને જોડી દો. પછી કોઈ બીજી ભાષા વિભાગ, બીજી દિશા વિભાગ, એ બધાના કેન્દ્રોને જોડી દો. બે છે ને કેન્દ્ર દેખી. પણ આ ટેકનિક તમે ક્યારે એપ્લાય કરી શકો ખાસ સમજો કે જ્યાં દ્રવ્ય વિતરણ નિયમિત હોય, જ્યાં આકારમાં સમિતિ હોય ત્યાં લાગુ પડી શકે. ઓકે, આજનો લેક્ચર પૂરો કરી બધાને જોઈશું.